ચાલુ સભા દરમિયાન વીજળી ગુલ થઈ ગઈ હતી, એ શું લાગે છે? પૂર્વ આયોજિત કાવતરું હતું કે સરકાર આ જન આક્રોશ યાત્રા જ્યારથી નીકળી, મહિલાઓ દારૂ છડે ચોક મળે છે, દારૂના નામે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે, ડ્રગ્સનો ફેલાવો એટલો વધ્યો છે કે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, રસ્તામાં ખાડા છે, ભ્રષ્ટાચાર છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, મહિલાની ઇજ્જત લૂંટાય છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગી ગઈ છે, આદિવાસીઓના પ્રશ્નો છે. આ બધો જે આક્રોશ બહાર આવે છે અને આખા ગુજરાતમાં તમે જોયું કે દારૂ અને ડ્રગ્સના નામે જે લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે, એટલે સરકારનો ફ્યુઝ ઉડવાનો એ તો નક્કી જ છે. એમનો ફ્યુઝ ઉડે છે, કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આગળ વધે છે એમ એમનું બીપી હાઈ થાય છે. એટલે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો કે પ્રજાને બોલતા બંધ કરવા કદાચ સરકારના ઈશારે આ લાઇટો બંધ કરતા છે, પણ મારે સરકારને કહેવું છે કે લાઇટો બંધ કરવાથી હવે કોંગ્રેસનો કાર્યકર ચૂપ નથી રહેવાનો. લાઇટો બંધ કરવાથી હવે તમે ગુજરાતના લોકોનો અવાજ કે આક્રોશને દબાવી નહીં શકો. આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડીશું, આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું. આખા ગુજરાતના લોકોમાં જે તમે ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે એને દૂર કરીશું. તમને ખેડૂતોના દેવા માફ કરવા માટે મજબૂર કરીશું. તમને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવા માટે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા માટે મજબૂર કરીશું. તમને આ દારૂના ડ્રગ્સના હપ્તા લેતા બંધ કરીશું અને હપ્તાખોરોને ખુલ્લા પાડીશું, ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખીશું. અને એમાં ગુજરાતની અવાજ જનતા છે એ પોતાનો અવાજ બુલંદ કરશે ને આ જનાક્રોશ યાત્રા એ અવાજને પ્લેટફોર્મ આપશે.